હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં ને? તો આજે હું તમને બતાવીશ કે આપણી વાડીએ કયા કયા શાકભાજી થાય છે. તો હાલો બતાવું. પહેલાં તો હું તમને બતાવું કે જો આ મરચાં છે, તીખા મરચાં. જેને બહુ તીખું ખાવાનું મન થતું હોય ને એ આવી જાજો અને અહીંથી મરચાં તોડી જાજો. આખું ભર્યું છે મરચાંનું, બહુ તીખા છે એટલે અહીંયા તો બહુ એટલે પડ્યા છે, બાકી તો બધા ખાઈ જ ગયા હોત. પછી જો એક આ ભીંડો છે, એમાંય ઝીણા ઝીણા ભીંડા છે અને આ ભીંડા વાંકા કેમ વળી જતા હશે ખબર નથી પડતી. તો ભીંડો છે અને આ જો એક તમને અલગ પ્રકારના મરચાં બતાવું. જો ઊભા રહેજો 2 મિનિટ, આગળ આવેલી ચા વહેલા ચા. હા, એ પહેલાં તમને આ બતાવી દઉં. જો આ રીંગણાનું છોડવું છે ને એમાં એક જ રીંગણું આવ્યું છે અત્યારે, એ નાનું એવું છે. તો ઓરો ખાવાનું અત્યારે બહુ હાલતું, એટલે જેને ઓરો ભાવે એ જરાક કોમેન્ટ કરજો કોને ઓરો ભાવે છે. પછી આ જો તમને મરચાં બતાવું. જો આ અત્યારે અહીંયા કંઈક અલગ જ પ્રકારના મરચાં થયા, લાલ છે એક તો અને એવડાક જ છે, આનાથી મોટા નથી થતા. જો આ એક મરચું હજી એક બતાવું તમને. જુઓ આ આવા મરચાં થાય છે અને આ બાજુ હજી એક છે, એ એવા જ થાય છે. એ નાના એવા રહે છે, મોટા થતા જ નથી. જો અને હજી એક બીજું છે છોડવું, એમાં આવા થઈશ. બસ જો આ 3 છોડવા છે. મરચાં થોડાક વધારે જ છે. અને જો આ ટમેટા થઈશ, ઝીણા એવા ટમેટા થઈશ, દેશી ટમેટા. તો જો એટલું થાય છે અને હવે તો કાંઈ દેખાતું નથી, તો આપણે આગળ જરીક હાલ્યા જઈએ. આ ભીંડા ને જુઓ આ રીંગણું દેખાણ. જો આ અવળું રીંગણું થઈ ગયું છે, એને આપણે કાલે તોડી લેશું, એનો ઓરો કરી નાખશું આપણે. અને હવે આપણે જઈએ આગળ, કંઈક બીજું દેખાય તો. જો અહીંયા ડુંગળી સોંપેલી છે ઝીણી ઝીણી, બધી ડુંગળી જ છે. અને આખા ખેતરમાં આપણે ચણા વાવેલા છે, ખબર તો હશે જ બધાને. જો એક આ પાંદડા શેના જ છે ખબર છે તમને લોકોને? તો આ પાંદડા છે આપણા પાલકના. આપણે જે પાલક પનીરનું શાક ખાઈએ ને એમાં આ પાંદડા નાખવાના હોય. આ ઓર્ગેનિક પાંદડા છે.